તો આ સાથે સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવ્યા છે। એસવીએનઆઈટી કોલેજમાં રેગિંગ કે રમત, જેમાં વિદ્યાર્થીએ પટ્ટા મારતો આ વિડીયો છે તે વાયરલ થયો છે। તો વિડીયો સામે આવ્યો છે, બર્થડે બોયને સાથી પટ્ટા માર્યો, તો પટ્ટા મારવામાં આવ્યા છે। આ સાથે જ તેનો વિડીયો પણ વાયરલ થયો છે। કહેલું ન કરતા સાથી મિત્રએ પટ્ટા માર્યા તેવું હાલ સામે આવ્યું છે। ડિરેક્ટરે કહ્યું કે આ રેગિંગ નહીં, રમત છે। એસવીએનઆઈટીમાં પટ્ટા મારવા એ રિવાજ છે। સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। ઉજવણીમાં પટ્ટા મારવામાં આવે છે તેવું ડિરેક્ટરે જણાવ્યું છે। તો આ અંગે કમિટી બનાવીને તપાસ કરાશે। હજી કોઈ સામે પગલાં લેવામાં આવ્યા નથી, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। વિડીયો વાયરલ થયો છે, હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। વિદ્યાર્થીએ પટ્ટા મારતો વિડીયો વાયરલ થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબ્યા સાહલે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રાબ્યા, મામલો શું છે? આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે, જેની અંદર વિદ્યાર્થીને માર માર્યા હોવાનો ક્યાંક વિડીયો સામે આવી રહ્યો છે। વિદ્યાર્થીની રેગિંગ કરી હોવાની પણ ક્યાંક ચર્ચાઓ ઉઠી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે આ જે વિદ્યાર્થી છે એનો બર્થડે હતો અને બર્થડે ની અંદર તેને માત્ર જે છે રમત રમતો કહો કે પછી રેગિંગ કરતો કહો, આ બંનેને લઈને વિદ્યાર્થીઓ એકબીજાને મારતા સામે આવી રહ્યા છે। પટ્ટા વડે એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીને માર મારવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ તેને કહેવામાં આવી રહ્યું છે કે રડ, અને જો તું રડશે નહીં તો હું પટ્ટા વધારે મારીશ, આમ કરીને ત્યારે પટ્ટા મારવામાં આવી રહ્યા છે। આ વિડીયો વાયરલ થયો છે, જ્યારથી એસવીએનઆઈટી સતત વિવાદોમાં આવતી રહી છે અને વિવાદોમાં આવ્યા બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે। એને લઈને એસવીએનઆઈટી દ્વારા ત્યાંના જે સત્તાધીશો તેમના દ્વારા મૌખિક રીતે કહેવામાં આવી રહ્યું છે કે આ માત્ર એક રમત હોય છે। એસવીએનઆઈટીમાં બર્થડે જ્યારે હોય છે, બર્થડે પાર્ટીની અંદર આ રીતે માત્ર જે એક ગેમ કહી શકાય એ રમવામાં આવે છે। એટલે સ્પષ્ટ છે કે ખાસ કરીને રેગિંગ નથી, આ એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે। પણ જે છોકરાને માર પડી રહ્યો છે પટ્ટા વડે, તે પટ્ટા વડે મારનાર તેનો મિત્ર છે અને માત્ર એક રમત તેઓ રમી રહ્યા છે, કોઈ રેગિંગ કરવામાં નથી આવી રહી। બર્થડે અને પ્લેસમેન્ટની ઉજવણીમાં આ પટ્ટા મારવામાં આવનારનો જે છે આ એક એસવીએનઆઈટી નો રિવાજ છે, એવું પણ સૂત્રો દ્વારા ચર્ચાઈ રહ્યું છે। હાલ સમગ્ર વિડીયો મામલે જે છે એક કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટી દ્વારા વિડીયોની તપાસ કરવામાં આવશે, ત્યારબાદ રિપોર્ટ આપવામાં આવશે સત્તાધીશોને અને ત્યારબાદ જે છે જો ખરેખર આ વિડીયોની અંદર જે દેખાઈ રહ્યું છે કે પટ્ટા વડે માર મારવામાં આવ્યો છે કે મિત્રોનો કોઈ ઝઘડો કે અથવા રેગિંગની કોઈ ઘટના સામે આવશે તો ચોક્કસથી પગલાં લેવામાં આવશે, પરંતુ હાલ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા અને વિદ્યાર્થીનો આ વિડીયો જે છે, જે પટ્ટા મારતો વિડીયો સામે આવી રહ્યો છે, સમગ્ર સુરતની અંદર ચર્ચાનો વિષય જે છે બની ગયો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। ડિરેક્ટરે કહ્યું છે કે આ રેગિંગ નહીં પરંતુ રમત છે। તો એસવીએનઆઈટીમાં પટ્ટા મારવા એક રિવાજ છે, સૂત્રો દ્વારા માહિતી સામે આવી।